વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જે જોઈએ મજામાં જ હોય. તો અત્યારે ફિલહાલ અમે જઈ રહ્યા છીએ આપણા ગામમાં જ, બરાબર છે. કામકાજ ઉઠાવી છે, જો પત્ર પડ્યો છે, પાઇપો પડી છે, લગભગ 21,000નું સામાન છે. આવી 18 ફૂટનો પત્ર છે, 20 ફૂટની પાઇપો છે. એટલે આ જવાનું આપણે ગામમાં ભાગોરે જે ડીલા કાકા ખરા, એમના ઘેર આપણે શેડ મારવાનું છે આજે, બરાબર છે. રેફરન્સ બાય અલ્પેશ ભોઈ. એટલે અત્યારે બધું સામાન પેકિંગ ચાલુ છે. તો અર્જુન કાકા સામાન પેક કરે છે, અને અલ્પેશ પણ થોડુંક સામાન એના ઘેર રહી ગયેલું તે એ લેવા ગયો છે. એટલે હવે પેકિંગ થઈ ગયું છે. ટેમ્પી આવે એટલે આ બધું લોડિંગ કરીને સીધા 2.5 લાગે ડીલા કાકાને ઘેર, બરાબર છે. તો આજનો વ્લોગ આપણે શેડ ફેબ્રિકેશનનો રહેવાનો છે, તો જોવાની મજા આવશે, બરાબર છે. અને અમારી યુટ્યુબ ફેમિલી, મારા સબસ્ક્રાઈબરોને પણ કોઈને ગમે ત્યાં શેડ મરાવો હોય તો કોન્ટેક્ટ કરજો, બરાબર છે. આપણા ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ્સ મળી જશે તમને, તો કોન્ટેક્ટ જરૂરથી કરજો. આપણે વ્યાજબી ભાવે શેડ મારી આલીશું. તો ફિલહાલ હવે કન્ટિન્યુ રહો, વિડીયો બન્યા રહો, અને હવે નવા આવ્યા હોય ગમે તે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, બરાબર છે. અને હવે સપોર્ટ થોડો વધી રહ્યો છે એવું મને લાગે છે મારી યુટ્યુબ ફેમિલીને. એટલે હું આશા રાખીશ કે જલ્દી બધા આમ એક બનીને મને સપોર્ટ કરો, એવું ખતરનાક કે આપણે થોડું ગ્રો કરીએ, બરાબર છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, આ છે ઘર આપણે, અહીંયા આગળ શેડ મારવાનું છે ઉપર, બરાબર. એટલે આપણે સામાન લઈને આવી જાય ને, જો મયુરસિંહ દોઢ ક્વાર્ટરની પીન પડ્યા છે ને લોચો વળી, ટેન્શન વગરના માણસો બધા. આપણા ભાઈબંધ થાય બહુ હંગાત, બહુ ક્રિકેટ રમે. તો ફાઇનલ મિત્રો જોઈ લો, લેવલિંગ ચાલુ છે, બરાબર. ફર્સ્ટ ક્લાસ લેવલિંગ કરે છે, કારણ કે આપણે જે છે પહેલું લેવલ જ છે. લેવલ કમ્પ્લીટ હેડ એટલે પછી કામકાજ આગળ હેડ. અને પેલું છે આપણે અંકિતભાઈનું ઘર, જોઈ લો અંકિતભાઈનું ઘર. એના ઘરે આપણે નેક્યુ લગાવવાનું છે, એટલે એ હોય આપણે કામ કરવું પડશે થોડુંક, કારણ કે કરવું પડે એવું છે. એટલે લેવલિંગ પૂરું થાય એટલે પછી આપણે પાઇપો કટિંગ કરીને થોબલા લગાવી દીધો. આ છે ઓનર વિજયભાઈ. તો ફાઇનલ મિત્રો બધું લેવલિંગ કરી દીધું છે, અને હવે અર્જુન કાકા નીચે ગયા છે પોલ કટિંગ કરવા, બરાબર છે. જે થોબલો આપણે લગાવવાનો છે, માપી વાપીને બધું એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ કરી છે. અને જો આપણા હા શું કહેવાય, સુપરવાઇઝર. હા સાહેબ. મિત્રો ફાઇનલી આપણે બીજો થોબલાનું પણ હલપટ્ટીને એવું લગાવી દઈએ, પછી સીધું ખીરા મારી દઈએ, બરાબર. બે થોબલા રેડી. આપણે મયુરભાઈનો ઓર્ડર પણ મળે હશે, તો બતાવે ભાઈ કેમેરામેન મયુરભાઈ છે. દોડને પાટાવી મારી પૂરી લેવાય. હવે ફાઇનલી મિત્રો બે બીજી પાઇપો કાપવા કરતા રહ્યા, બરાબર. અને આપણે મયુરે ભંગાર કાઢ્યો બધો ઇમ્પોર્ટન્ટ મટીરિયલ. તો ફાઇનલી મિત્રો લગભગ વાગી જશે બપોરના 2, અને આપણે કોમ ઉઠાવી છે ગયા, બરાબર. જમવા ગયેલા ઘરે, જમીન તરફ પાછા આવી ગયા, અને જો એરેક્શન કરવાનું ચાલુ કરી દીધું છે આપણે ઉપર. અને એકદમ પહેલી પાઇપ હતી એ એકદમ ફિક્સ કરી દીધી, વેલ્ડિંગ ફૂલ મારી દીધું છે આગળ. હવે આપણે છેલ્લી મારીને પછી વચ્ચેનું જે મટીરિયલનો ભાગ પાડવાનો હોય ભાગ પાડીને કરી દઈએ, બરાબર છે. અને આપણી જોડે આવી ગયો છે પૂરો, એટલે ટેન્શન જેવું છે નહીં, બરાબર. પૂરો પત્ર ચડાવવાનું ફૂલ મદદ કરશે, એટલે વાંધો આવે એવું છે નહીં. થઈ ગયું રેડી. અર્થિંગ ખાલી મશીન ચાલુ કરવાનું બાકી લાગે.
મશીન કરી દેજે. વરણ જે એમ ડાઉટફુલ છે બધું. તો આપણે મારી લિંક ખોલ બરાબર તો કન્ટિન્યુ. કઈ કોણ ના કે અત્યારે મારી દઈએ. મારી ઊભી પાઇપે દડી ફરક. તો ફાઇનલી મિત્રો ટી ટાઈમ લગભગ 3:30 થઈ ગયા અને ચા આવી ગઈ છે ટાઈમ ટુ ટાઈમ. જો આખી પવાલી ભરીને આપણે પણ પી લઈએ બરાબર ફટાફટ. પછી કોમકાજ ખેલાડા દેખાય કા ચા પીએ એટલે થોડીક તાજગી આવે ને બરાબર છે. પાવર આવી જાય પાવર. હા તો તમે કાનનો માપી નતો બે ગારો કમ્પ્લીટ. તો ફાઇનલી મિત્રો એલેક્સ શું કહેવાય આપણે એરેક્શન ઓલ ઓવર ડન બરાબર છે. જોઈ શકો છો તમે પાછળ એરેક્શન બધું પ્રોપર કરી દીધું છે. હવે પતરા ચડાવવાનું આઈડિયા કંઈક વિચારીએ છીએ બરાબર. 18 ફૂટનું લાંબુ પતરું છે એટલે સારી બીક લાગે છે પણ હવે ભૂરો આઈડિયા બતાવે છે. જો ઉપર મને વાયર બહુ નડી જાય છે વચ્ચે એટલે વાયર કાપવો પડશે લાગે. રેડી નહીં તને શું કહેવા કહું એ તને કહું. તો ફાઇનલી મિત્રો આપણે 2 પતરા ચડાવી દીધા બરાબર. કઈ રીતે ચડાવે એ તમને બતાવવા માટે હું એક ક્લિપ ઉતારવાનો છું. જોઈ લો 2 પતરા આપણે ચડાવી દીધા. આવું છે મયુરનું ઘર. આ ધાબુ મયુરનું ધાબુ છે અને પેલું છે દિલા કાકાનું બરાબર વિજયનું. એટલે પેનથી પતરો અહીં ઉપર લીધો ને ઉપરથી સીધો મયુરના ધાબા પર આવી દીધા. હવે અહીંથી આપણે ઉપર જવા દેવાના છે એટલે કેમેરા હું સેટ કરું દેખાય પ્રમાણે બરાબર છે. શું ખબર